મજામાં હશો ને? અને તમારા ઘરના મમ્મી ને પપ્પા ને બા ને દાદા શું કરે છે? બધા મજામાં હશો ને? તો ચાલો આજે આપણે શીખવાના છીએ ગુજરાતી વિષય. કયો વિષય શીખવાના છીએ? ગુજરાતી. અને ગુજરાતીની અંદર જે આપણે શીખવાના છીએ તે મૂળાક્ષર છે. શું છે? મૂળાક્ષર. આપણે ગણિતમાં શીખવાના હોય, ઇંગ્લિશમાં આલ્ફાબેટ શીખવાના હોય અને ગુજરાતીમાં આપણે મૂળાક્ષર શીખવાના છીએ. તો તમે અત્યારે શું લઈને બેસવાનું છે? તો ચાલો લખવા માટે તૈયાર છો ને તમે બધા? તો ગુજરાતીની ચોપડી લઈને બેસી જાઓ. કઈ ચોપડી? ગુજરાતીની. ચાલો હું તમને બતાવું છું. તો તમારે ગુજરાતીની ચોપડી, પેન્સિલ અને રબર એટલી વસ્તુ સાથે લઈને બેસવાનું છે. એટલે જો વિડિયો જોતા જોતા તમે શોધવા જશો તો હું પછી આગળ લખાઈ જઈશ અને તમે પાછળ રહી જશો. એટલે તમારે આ ગુજરાતીની ચોપડી સાથે રાખવાની છે. અને પછી એમાં તમારે આજે શું શીખવાનું છે? ચકલીનો ચ. શું લખવાનું છે આપણે? ચકલીનો ચ. તો અહીંયા તમને આ બાજુનું પેજ છે, આ બાજુનું પેજ છે એ હું તમને બોર્ડ ઉપર કરાવું છું. એ અત્યારે તમારું ક્લાસ વર્ક ગણાશે. એટલે આ બાજુનું પેજ તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે. હું જેમ બોલું, જેમ લખું તેમ તમારે 1 પછી 2 એમ બધા જ ખાના 1 બાય 1 એક પછી એક બધા જ ખાનામાં લખવાનું છે. તો લખવા માટે તૈયાર છો ને વાલા બાળકો? અને આ સામેનું પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો અહીંયા આ લખવાનું છે. તો ચાલો હવે તમને મેં ચોપડી તો બતાવી દીધી. તો શરૂઆતમાં જોઈ લઈએ. તો શરૂઆતમાં આપણે આ કમળના ક વાળા બંને પેજ લખાઈ ગયા છે. ચાલો તમે મારી સાથે તમારી ચોપડીમાં પણ ચેક કરી લ્યો. જો ભૂલાઈ ગયું હોય તો તમે પાછળથી લખી નાખજો. ચાલો બંને બાજુના એક કમળનો ક અને કબૂતરના ક વાળા પેજ લખાઈ ગયા. પછી ખલનો ખ અને ખટારાના ખ વાળા બંને પેજ લખાઈ ગયા. અને રંગ પણ પૂરી લીધો હશે તમે. હવે એના પછીનું છે ગ ગણપતિનો ગ અને ગ ગદ્દાનો ગ. એના પેજ પણ તમે લખી લીધા હશે. અને એના પછી છે ઘ ઘરનો ઘ અને ઘ ઘડિયાળનો ઘ. એ પેજ પણ તમે લખી લીધા હશે. ચાલો અત્યારે આપણે લખવાના છીએ ચકલીનો ચ. શું લખવાના છીએ? ચકલીનો ચ. તો ચાલો ચોપડી, પેન્સિલ અને રબર. પેન્સિલને છોલી અને તૈયાર છે ને બાળકો? ચાલો આટલી વસ્તુ થઈ જાય એટલે હવે આપણે શું લેવાનું છે? કીટમાં તમારે જોવાનું છે. તો કીટની અંદરથી તમારે શું ગોતવાનું છે? કક્કો. શું લેવાનું છે? કક્કાની કીટ લાવવાની છે. આ કક્કાની કીટની અંદર તમારે પહેલા ખોલવાનું. પછી સૌથી પહેલા આપણે કયો મૂળાક્ષર શીખી ગયા? ક કબૂતરનો ક, ક કમળનો ક. હવે એના પછીનો પાછળ છે ખ ખડિયાનો ખ, ખ ખલનો ખ. એ આપણે શીખી ગયા. હવે એના પછી છે ગ ગણપતિનો ગ. અને ગણપતિના ગ પછીનો મૂળાક્ષર આવે છે ઘ ઘરનો ઘ. અને ઘરના ઘ પછી અત્યારે આપણે શીખવાના છીએ ચકલીનો ચ. તો ચાલો તમારી નાની નાની આંગળી અહીંયા મૂકો. પછી તમારે એની માથે આવી રીતના મેમ કરે તેમ વળાંક લેવાનો છે. એટલે અડધો ગણપતિ બની જાય. પછી મીંડું વાળી અને નીચેથી લાકડી બનાવી દેવાની અને પાછળ ઊભો લીટો.
છે ચકલીનું. શાનું? ચકલીનું. તો ચકલીનો ચ. હવે આપણે કીટને મૂકી દઈ અને પેન્સિલ પકડવાની છે. તો ચાલો પેન્સિલ લઈ લીધી બધા બાળકોએ. હવે શું કરવાનું છે? તો અહીંયા તમને ચ લખેલો છે. આ ચ ને આપણે ઘૂંટવાનો છે. શું કરવાનું છે? ઘૂંટવાનો છે. તો એ પહેલા આપણે સૂચના લખી લઈએ કે અહીંયા શું છે? ચ. તો ચ બોલો એટલે કે ચ ને બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો ચ બોલો અને લખો. બરાબર? ચાલો હવે આપણે ચ ને ઘૂંટવાનો છે. તો અહીંયા પેન્સિલ મૂકી અને ધીમે ધીમે આપણે ખાનાવાળી નોટમાં તો આપણે શીખી જ ગયા છીએ. અત્યારે આપણે ચોપડામાં શીખીએ, ચોપડીની અંદર લખીએ છીએ. ચાલો અહીંથી ગોળ મીંડું, પછી ધીમે ધીમે પેન્સિલને નીચે લાવવાની અને વાળી દેવાની અને પાછળ ઊભો લીટો કરી અને નીચેથી થોડું વાળી દેવાનું. અને આ ચિત્ર શાનું છે? ચકલીનું. શાનું છે? ચકલી. તો આપણે આ ચકલી છે ને, તમને બહુ ગમે ને ચકલી, તો તમે પણ આવી રીતના દોરતા શીખવી છે તમારે. પછી આપણે શીખીશું અહીંયા શું છે? એના ટપકા છે. તો તમારી ચોપડીમાં પણ આ જ રીતે હશે. પહેલા છે ઘૂંટવાનું, પછી વચ્ચે ચિત્ર આવશે અને એના પછી આવશે ટપકા. તો ટપકા આપણે જોડી દેવાના છે. ચાલો ધીમે ધીમે બધા જ વિષયમાં આપણે શીખીએ છીએ કે બધા જ ઉપર એટલે કે એક ટપકા ઉપર પેન્સિલ આવે એ રીતના તમારે ટપકા જોડવાના છે. ચાલો અહીંયા સુધીના આપણે ટપકા જોડી લીધા. હવે શું કરીશું બાળકો? તો ઉપરથી પેન્સિલ લેતું જવાનું ધીમે 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 અને આપણે અહીંયા ટપકા વાળો ચ પૂરો થઈ ગયો. બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા તમને પેન્સિલથી પહેલા ચ કરેલો હશે તમારા ચોપડીની અંદર. આવો ચ બનાવેલો છે. એમાં સૌથી પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન બધી જ લાઈનમાં ટપકા વાળા છે અને અમુક ખાના ખાલી છે. તો બરાબર, તો આપણે અહીંયા થોડાક ટપકા લીધા છે. તમારે એની માથે પેન્સિલ ફેરવવાની છે. ચાલો આ રીતના કરો. ધીમે ધીમે ટપકા ઉપર પેન્સિલ ફેરવતું જવાનું છે. ગોળ મીંડું કરવાનું છે અને બોલવાનું છે ચકલીનો ચ. ચાલો હવે આ બાજુથી લઈએ. ધીમે ધીમે કરજો બાળકો. ગોળ મીંડું, પછી નીચેથી આ વાળી દેવાનું અને પાછળ ઊભો લીટો. ચકલીનો ચ. હવે આ બાજુથી લઈએ. ગોળ અડધું, પછી ઉપર પેન્સિલ, પછી નીચેથી લાકડી કરી દીધી અને પાછળથી સીધો લીટો. આને શું કહેવાશે? ચકલીનો ચ. ચમચીનો ચ. પાછું બાજુના જ ખાનામાં કરવાનું છે. તમારે કોઈ ખાનું છોડવાનું નથી. શું કીધું? બધા જ ખાનામાં લખવાનું છે. ચાલો હવે બાજુના જ ખાનામાં જુઓ તો તમારે ટપકા વાળા પૂરા થઈ જાય પહેલી લાઈનમાં. એટલે જો ખાલી લાઈન આવે એટલે કે ખાલી ખાનું આવે એમાં તમને બે લીટી આપેલી હશે ઉપર નીચે. તેમાં સૌથી ઉપરની લીટી હોય ત્યાં પેન્સિલ અડે એ રીતના આ ગણપતિ બનાવો. આ ગણપતિ બની જાય પછી નીચેથી તમારે પેન્સિલ મૂકવાની, ગોળ મીંડું કરવાનું
અને પેન્સિલને સીધી નીચે લાવવાની અને વાળી દેવાનું, બરાબર. અને ઉપર અને નીચેની લીટીને અડે એ રીતનો ઊભો લીટો બનાવવાનો છે. ચ ચકલીનો ચ. આમ કોઈએ કરવાનું નથી. આ તમે કર્યું તો તમારું ખોટું, બરાબર. ચાલો બાળકો, પાછા ઉપરની લીટીને અડે એ રીતનો મોટો પેલા ગણપતિ બનાવવાનો છે. આ ગણપતિ બની જાય એટલે નીચે પેન્સિલ મૂકવાની, મીંડું કરવાનું અને વાળી દેવાની પેન્સિલ, એટલે કે તમારે લીટીને આમ વાળી દેવાની છે. અને પાછળ ઊભો લીટો. ચ ચકલીનો ચ. ચ ચમચીનો ચ. હવે તમારે બાજુના ખાનામાં જવાનું છે. તમારી ચોપડીમાં તમારે અહીંયા સુધીની એક લાઈન પૂરી થઈ ગઈ હશે. પછી તમારે અહીંથી નીચેની લાઈનમાં આવશો, પણ હું અત્યારે બાજુની લાઈનમાં લખું છું એટલે તમારે નીચેની લાઈનમાં લખવાનું છે. એ કોઈ ખાના ખાલી રાખવાના નથી. ચાલો હવે આપણે એની બાજુની લાઈનમાં એટલે કે એના બાજુના જ ખાનામાં લખી નાખીએ. તો ચાલો લખો તો મારી સાથે. પહેલા ગણપતિ કરો બાળકો, અને પછી મીંડું વાળી દેવાનું છે અને પેન્સિલને નીચે લાવવાની અને સહેજ વાળી દેવાનું, બરોબર. અને પાછળ ઉપર નીચેની લીટીને અડે એ રીતના ઊભી લીટી બનાવવાની, નીચેથી સહેજ વાળી દેવાનું. શું બોલવાનું? ચ ચમચીનો ચ. ચ ચકલીનો ચ. હવે આપણે શું કરવાનું છે? જો કોઈ આવું તો નથી કર્યું ને, મેમ પેલા ગણપતિ કહે છે તો કોઈ નાનો ગણપતિ કરે ને પછી ઘણા આમ કરશે, તો આ કરે ને તો આ બિલકુલ ખોટું, બરાબર. આવું કરવાનું નથી, અથવા તો કોઈ આમ પણ કરવાનું નથી. આ તમારું ખોટું બને, મરચાના મ જેવું લાગે. ચાલો અહીંયા તમારે ગણપતિ બનાવવાની છે. જો લીટીને અડાડીને જ લખવાનું છે. એટલે તમારી ચોપડીમાં ખાનું છે એમાં એક સરખી લીટી આપેલી છે, એટલે તમે ઉપર નીચે લીટીને અડાડી લખશો એટલે આખી ચોપડીમાં મસ્તીના એક સરખા અક્ષર તમારા લાગશે. એટલે કેટલા મસ્તીના લાગે એટલે હું તમારું પછી હોમવર્ક ચેક કરું ને એટલે મસ્તીનો મોટો બધો સ્ટાર આપીશ. જોઈ છે ને તમારે સ્ટાર? ચાલો લખી નાખો બાળકો. ચ ચકલીનો ચ. ચ ચમચીનો ચ. હવે આપણે બાજુના જ ખાનામાં લાઈનમાં લખતું જાશું. પહેલા આપણે ગણપતિ બનાવી દઈએ. આ ગણપતિ બની જાય એટલે પેન્સિલને ઉપર મૂકવાની, ગોળ મીંડું, પેન્સિલ નીચે લીટી કરી અને વાળી દેવાનું અને પાછળ ઊભો લીટો. બંને લીટાને અડવો જોઈ. શું થઈ ગયું? ચ ચકલીનો ચ. ચ ચમચીનો ચ. હવે આપણે બાજુના જ ખાનામાં તમારે આ લાઈન પૂરી થાય એટલે તમે નીચેની લાઈનમાં લખવાનું છે. પહેલા ગણપતિનો ગ બનાવી દઈએ. જો કોઈ આ ગણપતિ હું કહું ને તો કોઈ આમ તો નથી કરતું ને, આવું તો નથી કરતું ને. બે ખૂણા જો એક ઉપર ને એક નીચે છે એવું નહીં ચાલે, બરોબર. એક સરખો ગણપતિ આમ બનવો જોઈએ. ચાલો આ રીતના બની જાય પછી તમારે ઉપર પેન્સિલ વાળવાની, પછી મીંડું કરતું જવાનું, સીધું નીચે ઉતરી જવાનું અને નીચેથી સહેજ વાળી દેવાનું. પછી તમારે લીટો બનાવી દેવાનો છે. ચ ચકલીનો ચ. ચ ચમચીનો ચ. હવે આપણે બાજુના જ ખાનામાં જઈએ બાળકો. તો સૌથી પહેલા ગણપતિનો ગ બનાવી દીધો અને એના પછી ગોળ મીંડું અને તમારે નીચેથી લાકડી બનાવી દીધી. આવી રીતના બનાવી દીધો ને અને પાછળ ઊભો લીટો.
છેટો લીટો કરવાનો નથી. આમ કરશો તો અહીંયા વચ્ચે જગ્યા રહી ગઈ તો આ ખોટું બને. આ લીટો અહીંયા અડી જાવો જોઈએ. ચાલો હવે આપણે લાઈનમાં બધા જ ખાના લખવા માંડવાના છે. હવે થોડી સ્પીડ રાખીને લખજો એટલે હવે તમને તો આવડી જ ગયું હશે. ચકલીનો ચ, ચમચીનો ચ. ચાલો હવે પાછું એક વખત. ગણપતિ ગોળ મીંડું નીચેથી વાળી દેવાનું અને પાછળ ઊભી લીટી. ચકલીનો ચ. ચાલો ગણપતિ બનાવ્યો, મીંડું કર્યું, પછી પેન્સિલ નીચે લાવ્યા, વાળી દીધી અને પાછળ ઊભો લીટો. ચકલીનો ચ, ચકલીનો ચ. હવે એકવાર અહીંથી પણ આપણે લખી લઈએ. મારે પહેલી લાઈનમાં છેલ્લું ખાનું આવશે અને તમારે કદાચ ત્રીજી લાઈનમાં જતા રહેતા હશો. બરાબર ને? ચકલીનો ચ. હવે આપણે આ લખાઈ જાય એટલે એની નીચેની લાઈનમાં લખવાનું છે. તો એની નીચેની લાઈનમાં તમારે પણ ચકલીનો ચ જ લખવાના છીએ. તો એમાં જુઓ બે લીટી લખેલી હશે એટલે કે બે લીટી પાડેલી હશે. આ લીટી પાડેલી હોય એમાં તમારે લખવાનું છે. તો અહીંયા તમારે સૌથી પહેલા ગોળ કરવાનું અડધું, પછી ગોળ મીંડું, નીચેથી પેન્સિલને વાળ દેવાની લીટી અને પાછળ ઊભો લીટો. ચકલીનો ચ, ચમચીનો ચ. હવે તો પાછું આપણે કરીએ. પહેલા ગણપતિ બનાવી દઈએ અને બાળકો પછી આપણે ગોળ મીંડું કરી અને લાકડી નીચેથી વાળ દેવાની છે અને પાછળ ઉપર નીચે લીટાને અને આ ખૂણાને અડે એ રીતના આપણે સીધી લીટી બનાવી દેવાની છે. ચકલીનો ચ. સૌથી પહેલા ગણપતિ, પછી ગોળ મીંડું, પેન્સિલ નીચે લાવી ગયા, પછી વાળી દીધું અને પાછળ ઊભો લીટો. ચકલીનો ચ, ચમચીનો ચ. ચાલો હવે આપણે ગણપતિનો ગ બનાવી દીધો બાળકો. હવે એના પછી શું કરશું તો ગોળ મીંડું કરી અને નીચેથી વાળી દઈએ અને પાછળ ઊભો લીટો. ચકલીનો ચ. બાજુના જ ખાનામાં લખવાનું છે. મેમ અત્યારે ખાના નથી છોડતા કેમ કે આપણે ચોપડીની અંદર લખીએ છીએ. ચોપડીમાં ખાના છોડવાના આવતા જ નથી. ચકલીનો ચ, ચમચીનો ચ. ચાલો હવે બાજુના ખાનામાં શું કરવાનું છે બાળકો? ધીમે ધીમે પહેલા ગણપતિ બનાવવાનું, પછી ગોળ મીંડું, પછી નીચે લાવી અને પાછળ ઊભી લીટી. પહેલા ગણપતિ, ગોળ મીંડું, પછી નીચેથી વાળી દેવાનું છે અને પાછળ ઊભો લીટો. ચકલીનો ચ, ચમચીનો ચ. હવે આપણે બાજુના જ ખાનામાં લખી લઈએ ચકીબેનનો ચ. ગોળ મીંડું, પછી સીધી લીટી કરી અને વાળી દેવાનું અને પાછળ ઊભો લીટો કરવાનો અને નીચેથી થોડુંક વાળી દેવાનું, બહુ નહીં. ચકલીનો ચ. ચાલો આપણે પાછું બાજુમાં લખીએ. તો સૌથી પહેલા મેં ગણપતિનો ગ કરી દીધો,
ગણપતિના ગમાં પાછળ ઊભો લીટો આવે, બરાબર? પણ ઊભો લીટો નથી બનાવવાનો. પછી આપણે ઉપરથી મીંડું વાળતું જવાનું અને નીચે આ રીતના લાકડી બનાવી દેવાની અને પાછળ ઊભો લીટો. ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ. ચાલો ગોળ મીંડું, આખું નહીં અડધું. અહીંયા આખું મીંડું, પછી આમ કરી દેવાનું અને ઊભો લીટો. આપણે શું થઈ ગયું? ચકલીનો ચ. આપણે હજી એક વખત બાજુમાં. ચાલો હવે તો તમને આવડી જ ગયું હશે. ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચકલીનો ચ. પેલા ગણપતિ, પછી મીંડું અને પેલા બગડો બનાવી દીધો. આ બગડો બની જાય એટલે ઊભો લીટો. ચ ચકલીનો ચ. બોલતું જવાનું અને લખતું જવાનું. હવે તમે એમ નહીં બોલો તો ચાલશે, ઊભો લીટો અને આડો લીટો, કારણ કે હવે તમને સીધો બોલતું જવાનું, જામ લખતું જવાનું, બોલતું જવાનું. ચ ચકલીનો ચ, એમ બોલતું જવાનું, બરોબર ને? ચાલો હવે આપણે આ બે વસ્તુ, બે લાઈન લખી લીધી. હજી તમારી ચોપડીમાં બે લાઈન બાકી હશે, એ હું તમને લખાવું. ચાલો અહીંયા તમારે ચ ચકલીનો ચ લખેલો છે. આપણે અહીંયા લખવાનું છે ગણપતિ, ગોળ મીંડું અને પાછળ ઊભો લીટો. નીચેથી સેજ વાળી દેવાનું. ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ. પાછું બાજુના ખાનામાં લખો તો બાળકો. તો ગણપતિ બનાવી દીધો. પછી તો કે પછી બાળકો તમે શું કરશો? તો એમ કહે તો ખરા, મેમ પેલા પેન્સિલ મૂકવાની, ગોળ મીંડું કરવાનું, નીચેથી ઊભી લીટી કરીને ઊભી લીટીને વાળી દેવાની અને પાછળ એકદમ સીધો લીટો બનાવવાનો અને નીચેથી સેજ વાળી દેવાનો. ચ ચકલીનો ચ. પાછું બાજુના જ ખાનામાં લખી લઈએ. તો સૌથી પહેલા ગણપતિ, અડધું ગોળ, ગોળ મીંડું, નીચે પેન્સિલ લેવા, પછી લીટો વાળી દીધો. પાછળ થોડો છેટો ઊભો લીટો બનાવવાનો છે, એકદમ નજીક લખવાનો નથી. જો અહીંથી આમ કર્યું મેમે. પછી શું કરે છે? ગોળ, પછી અહીંથી આમ કરવાનું અને પાછળ ઊભો લીટો અને નીચેથી સેજ વાળી દેવાનું. ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ. ચાલો હજી એક વખત કરી લઈએ. સૌથી પહેલા અડધું ગોળ, પછી ગોળ મીંડું કરી અને નીચેથી વાળી દેવાનું છે અને પાછળ થોડો છેટો ઊભો લીટો બનાવવાનો છે. ચ ચકલીનો ચ. હવે તો કે હવે આપણે બાજુના જ ખાનામાં, એટલે તમારી નીચેની લાઈન આવશે, એમાં આપણે લખવાનું છે ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ. ચાલો અડધું ગોળ, પાછું મીંડું, પછી નીચેથી વાળી દેવાનું છે અને પાછળ ઊભો લીટો. લખાઈ ગયું ને? હવે તમારી ચોપડીમાં એક જ લાઈન બાકી હશે. ચ ચકલીનો ચ. પાછું હવે આપણે લખી લઈએ ગણપતિ, પછી ગોળ મીંડું, પછી નીચેથી વાળી દઈએ અને પાછળ ઊભો લીટો. હવે તમને લખતા આવડી જ ગયું હશે. ચાલો આપણે થોડુંક ફટાફટ લખી લઈએ, બરોબર ને? ચ ચકલીનો ચ, ચ
પાછું ગણપતિ, ગોળ મીંડું, પછી નીચેથી પેન્સિલને અહીંથી વાળ દેવાનો, પાછળ ઊભો લીટો. આપણે લખાઈ ગયો ચકલીનો ચ. હજી એક વખત મેમ કરે છે તમે જોવો છો ને. ચકલીનો ચ. બાજુના જ ખાનામાં જાઓ તો બાજુના જ ખાનામાં ફરીથી આપણે ઉપર નીચે લીટીને અડે એ રીતના લખવાનું છે. તો આપણે શું લખી લીધું? ચકલીનો ચ. ચાલો હજી એક વખત હું તમને બતાવું. પેલા ગણપતિ, ગોળ મીંડું, પછી નીચેથી વાડકીથી લાકડી અને પાછળ ઊભો લીટો. હવે આપણે છેલ્લા બે ખાના છે, તમારે કદાચ ભરાઈ ગયા હશે. તમે મારી આગળ થઈ ગયા ને. ચકલીનો ચ. ચમચીનો ચ. મેં થોડા ખાના વધારે કર્યા હતા. કેમ કે તમે જો ધીમે ધીમે લખો તો આપણે બંને સાથે લખાઈ જાય. હવે તમે અહીંયા જુઓ તો તમને અહીંયા દીધેલું છે નીચે કે ચ ની ફરતે ગોળ કરો. તો આ શબ્દમાં ચ ની ફરતે ગોળ કરેલું છે. ચમન તો ચ ની ફરતે ગોળ કરેલું છે. ચાલો હવે મને આમાં બતાવો ચકલીનો ચ કયો છે? આ છે. તો બરાબર આની ફરતે ગોળ કરી દો. ચમક. ચાલો હવે અહીંયા આપણે છે બ, ચ અને ત. તો આપણે ચ કયો બનશે? આ છે વચ્ચેનો. તો આની ફરતે આપણે ગોળ કરવાનું છે. પછી ચ, ટ અને ક. તો આમાં ચ કયો છે? આ છે ને. તો ચાલો આની ફરતે ગોળ મીંડું કરી દો. આખું ઢકાઈ જવું જોઈએ. બરાબર. ચાલો અહીંયા શું છે? ચ અને ર. તો આમાં ચકલીનો ચ કયો છે? આ છે. ચાલો હવે તો તમે મારી પહેલા પણ કરવા માંડ્યા હશો. ચ અને લ. તો આમાં ચકલીનો ચ કયો છે? આ છે. બરોબર. તો આપણે અહીંયા ચ ઉપર ગોળ કરી દીધું. પછી મ, ચ અને ક. તો મ, ચ, ક. તો આમાં ચકલીનો ચ કયો છે? આ છે. નહીં એમાં છે. આ છે. તો આ ચકલીના ચ ઉપર ગોળ આપણે કરી દીધું. પછી ચ, સ અને ક. તો આમાં પહેલો છે ને એ ચકલીનો ચ છે. ચાલો ધીમે ધીમે આખું ગોળ બનાવી દો. તો બાળકો આપણે સૌથી પહેલા કલમના કમાં શું શીખી ગયા? તો સૌથી પહેલા આપણે શીખી ગયા ક કમળનો ક. અને ક કમળના ક પછીનો મૂળાક્ષર આવશે ખ ખલનો ખ. એના પછીનો મૂળાક્ષર આવે ગ ગણપતિનો ગ. અને ગ ગણપતિના ગ પછી શું આવે? ઘ ઘરનો ઘ. અને ઘરના ઘ પછી ચકલીનો ચ. આ તમારે બોલતું જવાનું છે લાઈનમાં. બરોબર. તો જ તમને યાદ રહેશે. હવે આપણે આ પેજ લખાઈ ગયું. હું તમને ફરીથી સમજાવી દઉં. તો ચોપડીની અંદર મેમે અત્યારે તમને આ બાજુનું પેજ કરાવી દીધું છે. ઓલરેડી તમારે થઈ જ ગયેલું હશે. આ બાજુનું પેજ છે એ તમારે હોમવર્કમાં કરવાનું. અહીંયા ટપકા જોડવાના. પછી અહીંયા તમારે જેવો કલર આપેલો છે એવો જ કલર અહીંયા પૂરવાનો છે. એટલે તમારે પેજ નંબર 16 અને 17 ઘરે લખવાના છે વિડિયો જોતા. અને હવે પછી આપણે નવા વિડિયો સાથે મળીશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ.